વડતાલ સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવના 8મા દિવસે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્વામિનારાયણ ભગવાનના દર્શન કર્યા। ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સભાને સંબોધન કર્યું। તેમણે કહ્યું કે ઐતિહાસિક કાર્યક્રમમાં સહભાગી થવાનો મોકો મળ્યો। 9 દિવસના મહોત્સવમાં જીવન જરૂરી ઘણી બાબતો શીખવા મળી। ધર્મ સંસ્થા જીવન જીવવાના વિચારોનું સિંચન કરે છે। ધર્મ સંસ્થા સંયુક્ત પરિવારમાં રહેવાનું શીખવે છે। કોઈ પણ દૂષણનો ભોગ ન બને તે પ્રકારની શિક્ષા આપવામાં આવે છે। સંયુક્ત પરિવારમાં રહેવાનું શીખવે છે તેવું હર્ષ સંઘવીએ કહ્યું। ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભગવાન સ્વામિનારાયણના દર્શન કર્યા હતા। તેઓ વડતાલ સ્વામિનારાયણના દ્વિશતાબ્દી મહોત્સવના 8મા દિવસે પહોંચ્યા હતા, જ્યાં તેમણે ઘણી બધી બાબતનો ઉલ્લેખ કર્યો। તેમણે કહ્યું કે મને ઐતિહાસિક કાર્યક્રમમાં સહભાગી થવાનો મોકો મળ્યો, તે બદલ હું અહીંયા ખુશ છું। 9 દિવસના મહોત્સવમાં જીવન જરૂરી ઘણી બાબતો શીખવા મળે છે। ધર્મ સંસ્થા જીવન જીવવાના વિચારોનું સિંચન કરે છે। તેમણે એ પણ કહ્યું કે ધર્મ સંસ્થા સંયુક્ત પરિવારમાં રહેવાનું શીખવે છે। સાથે સાથે કોઈ પણ દૂષણનો ભોગ આપણે ન બનીએ તે પ્રમાણેની પણ શિક્ષા આપવામાં આવે છે। કોઈ પણ વ્યસન આપણા જીવનમાં ન આવે તેવો પણ પાઠ આપણને મળતો હોય છે। સાથે સાથે સંયુક્ત પરિવારમાં રહેવાનું પણ આપણને શીખવા મળે છે, એટલે કે આખો પરિવાર સુખ દુઃખમાં સાથે રહે છે, જેના કારણે તેમને આગળ વધવાનો મોકો પણ મળતો હોય છે। 9 દિવસના મહોત્સવમાં જીવન જરૂરી ઘણી બધી બાબતો શીખવા મળતી હોય છે તેવું હર્ષ સંઘવીએ કહ્યું। સૌભાગ્ય છે કે આ ઐતિહાસિક કાર્યક્રમમાં સહભાગી થવાનો મને અવસર પ્રાપ્ત થયો। આ 9 દિવસના મહોત્સવમાં 200 વર્ષની જીવંત પરંપરાઓ મારા અને મારી પછીની ઉંમરના સૌ નોજવાનોને આવનારા વર્ષોમાં પોતાનું જીવન કઈ દિશામાં જીવવું જોઈએ તેના આદર્શ વિચારો આ 9 દિવસમાં પ્રાપ્ત થવાના છે। તે બદલ બી હું આ આયોજક મંડળનો આભાર માનું છું। સાહેબ, ઐતિહાસિક કામગીરીઓ ક્યારેય કોઈએ કલ્પનામાં વિચાર્યું હશે કે એક ધર્મ સંસ્થા દ્વારા ધર્મ જોડે જોડે એક પરિવાર, જે પરિવાર વધુમાં વધુ સંયુક્ત રહે અને સંયુક્ત પરિવારના નોજવાનો કોઈ બી પ્રકારે કોઈ બી દૂષણનો ભોગ ના બને તે પ્રકારના વિચાર શૈલી પોતાના જે અનુયાયીઓ છે અને એ અનુયાયીઓના ઘર ઘર સુધી પહોંચાડવાનું કામ કરે, એ સંસ્થાનું નામ છે વડતાલ સ્વામિનારાયણ। વડતાલ સ્વામિનારાયણના દ્વિશતાબ્દી મહોત્સવમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા હતા અને તેમણે આયોજક મંડળનો આભાર માન્યો। આ ઐતિહાસિક કાર્યક્રમમાં તે હાજર રહેવાનો તેમને મોકો મળ્યો તે બદલ પણ તેમણે આભાર માન્યો હતો। સાથે તેમણે ખૂબ જ મહત્વની બાબત એ કહી કે અહીંયાથી જે સંદેશ આપવામાં આવી રહ્યો છે, જે સંસ્કાર આપવામાં આવી રહ્યા છે, એક તો એ કે અહીંયા સંયુક્ત પરિવારમાં રહેવા માટે કહેવામાં આવી રહ્યું છે। લોકોને, ઘણા બધા લોકો હવે સંયુક્ત પરિવારથી દૂર થવા લાગ્યા છે, આ કોન્સેપ્ટથી અલગ થવા લાગ્યા છે। તેવામાં સંયુક્ત પરિવાર કેટલો મહત્વનો છે તે અહીંયાથી શીખવવામાં આવે છે। સાથે સાથે અત્યારની જે યુવા પેઢી છે તે કેટલાક દૂષણોમાં ફસાઈ રહી છે। આ આપણું દેશનું ભવિષ્ય છે અને આપણા દેશનો પાયો છે ને જો આ દેશનો પાયો ખોખલો રહી જાય, જો આ દેશનો પાયો કાચો રહી જાય તો પછી દેશનો વિકાસ નહીં થાય। એટલે જ અહીંયા આ જે 9 દિવસોમાં જે શિક્ષણ આપવામાં આવી રહ્યું છે, સંસ્કાર આપવામાં આવી રહ્યા છે, તેના વખાણ હર્ષ સંઘવીએ કર્યા હતા। વડતાલ સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવના 8મા દિવસે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અહીંયા પહોંચ્યા હતા અને પછી તેમણે આ બધી વાતચીત કરી હતી।